નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ભરવાડ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું ભારિત સરેરાશની રીત। એમાં આપણે ભારિત સરેરાશ રીતનું સૂત્ર સિગ્મા IW છેદમાં સિગ્મા W એની ચર્ચા કરી હતી અને એના સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 1 અને 2 આપણે બંને દાખલાનો અભ્યાસ કર્યો હતો। તો હવે આપણે 12મા ધોરણમાં 5 ગુણનો 100% જે ફરજિયાત દાખલો પૂછાય છે લાસ્પેર, પાસે અને ફિશર, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે। તો આજે આપણે એની ચર્ચા કરવાની છે। એના માટે બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3 તમને રકમ બુકમાં આપેલી છે અને મેં બોર્ડ પર લખેલી છે, બરાબર। તો આપણે આજે લાસ્પેર, પાસે અને ફિશર ના સૂચકાંકની ચર્ચા કરવાની છે। તો મેં આખો એક વિડિયો બનાવેલો છે લાસ્પેર, પાસે અને ફિશરના સૂત્ર કઈ રીતે યાદ રાખવા। યાદ ન હોય તો આપણે થોડું યાદ કરી લઈએ। લાસ્પેરના સૂચકાંકને યાદ રાખવા માટે શોર્ટકટ આપણે આપી હતી 1000 રૂપિયા વાળી, પાસેના સૂચકાંકને યાદ રાખવા માટે 1101। તો એ તમામ સૂત્રની વાત પણ આપણે અહીંયા કરશું જ, તે ફરીથી રિપીટ પણ કરશું આપણે, પણ દાખલો થોડો ગણતરી કરી પછી સૂત્ર પણ હું તમને ફરજિયાત સમજાવી દઈશ। તો આપણે આજથી શરૂઆત કરશું લાસ્પેર, પાસે અને ફિશરના સૂચકાંકની, બરાબર। તો રકમમાં ધ્યાન રાખીએ આપણે। રકમમાં તમને આપેલું છે આ એક રકમ આપેલી છે જેમાં તમને વસ્તુઓ આપેલી છે ઘઉં, ચોખા, દાળ, તેલ, કપડાં અને કેરોસીન। આ જે બધી વસ્તુઓ જે છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને એનો સૂચકાંક આપણે મેળવવાનો છે। હવે સૂચકાંકમાં આપણને સૂચના આપેલી છે કે નીચેની માહિતીના આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 નો લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો। मतलब कि આપણને સ્પષ્ટ સૂચના આપી છે વર્ષ 2014 ને કેવું વર્ષ લેવાનું, આધાર વર્ષ, બરાબર। 2015 ને કેવું વર્ષ કહેવાય તો ચાલુ વર્ષ, બરાબર। આધાર વર્ષ કોને કહેવાય, ચાલુ વર્ષ કોને કહેવાય એની ચર્ચા આપણે અગાઉના વિડિયોમાં કરેલી જ છે, બરાબર। તો વર્ષ 2014 અહીંયા તમને ભાવ આપ્યો છે અને 2014 નો તમને અહીંયા જથ્થો આપેલો છે। 2015 એટલે કે ચાલુ વર્ષ, એનો તમને અહીંયા ભાવ આપેલો છે અને અહીંયા તમને આપેલો છે જથ્થો। તો મેં તમને જે સૂત્રમાં શીખવાડેલું છે તો એ મુજબ પહેલા આપણે સંકેતમાં આને ચેન્જ કરશું। અહીંયા રકમ લખવાનો બીજી વાર અભાવ છે એટલા માટે આપણે રકમમાં જ હું સુધારો કરીને લખું છું। જ્યારે પણ તમને પરીક્ષામાં પૂછાય ત્યારે તમે રકમ તો તમારી પાસે હોય જ તે, આ દાખલો આપણે રકમમાં ફરતી ટૂંકમાં ત્યાં લખવાનું થાય, બાકી બુકમાં કે જ્યાં લખતા હોય ત્યાં તમે, બરાબર। તો વર્ષ 2014 આધાર વર્ષ, તો આધાર વર્ષ યાદ કરો, આધાર વર્ષ મતલબ કે 0 અને ભાવ એટલે P, બરાબર। તો આધાર વર્ષનો ભાવ એટલે શું થાય P0, શું થશે P0। તો યાદ રાખો P0 મતલબ કે શું થયું, આધાર વર્ષનો ભાવ। તો આ આધાર વર્ષ છે એનો ભાવ, તો હું અહીંયા સંકેતમાં ડાયરેક્ટ સુધારો કરી નાખીશ, અહીંયા લખી નાખીશ હું P0। એવી રીતે બીજું યાદ કરો, આધાર વર્ષનો જથ્થો, જથ્થો મતલબ કે ક્વોન્ટિટી, બરાબર। તો એ Q કહેવાય અને આધાર એટલે શું થાય 0, તો એના સંકેતમાં શું કહેવાય Q0 કહેવાશે। તો અહીંયા શું આવશે Q0। 2015 કેવું વર્ષ કહેવાશે, આ આધાર વર્ષ હોય તો આ કેવું વર્ષ કહેવાય, ચાલુ વર્ષ કહેવાય ને। તો ચાલુ વર્ષનો ભાવ યાદ કરો, ચાલુ એટલે 1 અને ભાવ એટલે P, તો સંકેત શું થઈ જાય P1, શું સંકેત થશે P1। એવી રીતે અહીંયા તમને જથ્થો આપેલો છે પણ કયા વર્ષનો જથ્થો તમને આપ્યો તો ચાલુ વર્ષનો, તો ચાલુ વર્ષના જથ્થાને સંકેતમાં શું કહેવાય, આપણે આખો વિડિયો બનાવ્યો છે સૂત્ર માટેનો, યાદ કરો શું કહેવાય Q1। તો અહીંયા સંકેતમાં શું લખશું આપણે Q1। તો આ થઈ ગઈ તમારી રકમમાં સુધારો। હંમેશા રકમમાં ભાવ અને જથ્થો શબ્દ આપ્યો હોય તો દાખલો ગણતા હોય ત્યારે આપણે એને સંકેતમાં પહેલા ફેરવવાનું થશે, બરાબર। તો સંકેતમાં કમ્પ્લીટ આવી ગયું। હવે આપણે અહીંયા કુલ 4 ખાના બનાવવાના છે। કેટલા ખાના બનાવવાના છે 4। પાંચમું ખાનું ક્યારે પણ આવતું નથી। લાસ્પેર, પાસે, ફિશરનો સૂચકાંક તમને માંગે એટલે ફરજિયાત તમારે આ 4 ખાના બનાવવાના હોય। 2 ખાના લાસ્પેરના હોય અને 2 ખાના પાસેના હોય। તો આ ખાનું તમે કેવી રીતે યાદ રાખશો, તો એના માટે થોડું ધ્યાન રાખો। ચારે 4 ખાનામાં આપણે આમ તો સૂત્ર મુજબ લખવાનું છે પણ યાદ કેવી રીતે રાખવાનું છે હું ડાયરેક્ટ એ સમજાવું છું। ચારે 4 ખાનામાં PQ લખી નાખો। આટલું તો આવડે જ ને, કેમ કે આપણને ખબર છે દરેક સૂત્રમાં P અને Q આવે છે, ભાવ અને જથ્થાનો ગુણાકાર। તો ચારે 4 ખાનામાં શું કરી નાખવાનું PQ લખી નાખવાનું।
પછી યાદ કરો સૂત્ર, લાસ્ટ પિયર નું સૂત્ર શું છે? લાસ્ટ પિયર નું સૂત્ર શું છે? તો આપણે યાદ કરી, લાસ્ટ પિયર નો સૂચકાંક બરાબર IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 છે. મતલબ કે લાસ્ટ પિયર ને આપણે કેટલા રૂપિયા આપ્યા હતા? 1000 રૂપિયા. યાદ રાખવા માટે 1000, મતલબ કે લાસ્ટ પિયર નો સૂચકાંક તમારે યાદ રાખવો હોય તો શોર્ટકટમાં આપણે 1000 યાદ રાખશું. તો જો લાસ્ટ પિયર માટે બે ખાના બનાવવા પડે તો અહીંયા કરી નાખવાનું 1000, મતલબ કે 1000. એટલે આ થઈ ગયું લાસ્ટ પિયર નું ખાનું. એવી રીતે પાસેનો સૂચકાંક, તો પાસેના સૂચકાંકનું સૂત્ર શું છે? યાદ કરો, શું સૂત્ર છે એનું? IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. મતલબ કે 1101. તો 1101 એટલે આપણે યાદ રાખો કે પાસેને આપણે 1101 રૂપિયા આપ્યા છે, તો સૂત્ર તમને યાદ રહી જાય. તો અહીંયા 1101 મતલબ કે આ કોષ્ટક યાદ રાખવા માટે 1101. લો, થઈ ગયું કમ્પ્લીટ. આ કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું હોય? ગણતરી, જે સાવ સાદી અને સિમ્પલ વસ્તુ છે, ગુણાકાર કરવાનો હોય. પણ પ્રથમવાર દાખલો છે, આપણે ગણતરી આપણે બધાય સાથે કરીશું. બરાબર? ગણતરીમાં શું છે? તો પહેલા ખાનામાં તમે ખાલી ધ્યાન દો. અહીંયા એક વસ્તુ નોટ કરવાની છે. તમને વસ્તુ આપી છે, બાજુમાં એકમનું ખાનું આપેલું છે. અત્યારે એકમના ખાનામાં અહીંયા વધુ એક જ છે. 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ. કાપડ જે છે, કપડા જે છે એ મીટરમાં વપાય, એટલે મીટર એનો એકમ થયો. કેરોસીન જે છે એ લીટરમાં વપાય, એટલે કે એનો એકમ છે. અહીંયા એકમમાં વધુ એક જ હોવું જોઈએ. એકમમાં દાખલા આપણે આગળના સેશનમાં પણ ભણશું, પણ અત્યારે અહીંયા કઈ ચેન્જ થશે નહીં. બરાબર? તો હવે શું કરવાનું છે? તો અહીંયા ધ્યાન રાખો, ખાલી ગણતરી કરવાની છે કેલ્ક્યુલેટરમાં. P1 Q0, તો આમાં તમે જુઓ આ લાઈનમાં P1 ક્યાં છે? આ રહ્યો. કેટલા છે? 18. એ જ લાઈનમાં Q0 કેટલો છે? 20. તો શું કરવાનું છે? 18 ગુણ્યા 20 કેટલા આવશે? 360. એવું સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે આપણે. ધ્યાન રાખો, P1 આ લાઈનમાં P1 કેટલા છે? 31.25 ગુણ્યા Q0 કેટલો છે અહીંયા આગળ? 10. તો ગુણ્યા 10 કરી નાખો. કેટલા આવશે? 312.5. આગળ જાઓ એ રીતે 29.50. તો કેલ્શિયમ બધા 29.50 ગુણ્યા PP1 છે. Q0 કેટલો છે? 10. તો પાછા ગુણ્યા 10 કરો. કેટલા આવશે? 295. બરાબર? એ મુજબ આગળ જાઓ પાછા P1 કેટલો આપ્યો તમને અહીંયા? 30. તો 30 કરો ગુણ્યા Q0 કેટલા આપ્યા તમને? 6. તો 6 કરી નાખો. કેટલા આવશે? 180. આગળ સ્ટેપ બાય સ્ટેપ P1, તો આ લાઈનમાં P1 જોવો તો કેટલો આપ્યો છે? 25. તો 25 કરો ગુણ્યા Q0, બાજુમાં જો Q0 આપ્યો, કેટલો આપ્યો છે? 15. કેટલા આવશે? 375. રેડી? આગળ જાઓ. નેક્સ્ટ તમે જુઓ તો આ લાઈનમાં P1 કેટલો છે? 28.80 ગુણ્યા બાજુમાં કેટલા આપ્યા? Q0 તમને 18. તો ગુણ્યા 18 કરી નાખો. કેટલા આવશે? 518.4. 518.4. અહીંયા આપણે એક કોષ્ટક બનાવવાનું બાકી રહી ગયું છે, જ્યાં આપણે સરવાળા લખવાના છે. અહીંયા આપણે એનો સરવાળો લખવાનો છે. સરવાળો મતલબ કે ઊભો સરવાળો. ઊભો સરવાળો મતલબ કહેવાય સિગ્મા P1 Q0. અહીંયા ઊભો સરવાળો સિગ્મા P1 0 કેટલો આવશે? 2040.9. ઊભો સરવાળો કેટલો આવશે? 2040.9. તો આ ગણતરી થઈ ગઈ. આવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ તેની ગણતરી કરવાની છે. ચલો ફટાફટ ગણતરી કરીએ આપણે. બીજું સ્ટેપ શું છે? P0 Q0. તો જો આ બાજુ અહીંયા P0, અહીંયા Q0. તો ફટાફટ ગણતરી કરીએ આપણે. 15 ગુણ્યા 20 કેટલા આવશે? 300. આગળ જાઓ. 20 ગુણ્યા 10 કેટલા આવશે? 200. આગળ જાઓ. 26.5 એટલે કે 26.50 ગુણ્યા બાજુમાં કેટલા છે? 10. તો 10 કરી નાખો. કેટલા આવશે અહીંયા? 265. નેક્સ્ટ જાઓ. મતલબ કે આ કોષ્ટકમાં આપણે P0 અને Q0 નો જ ગુણાકાર કરવાનો છે. આને કહેવાય આધાર વર્ષનું કુલ ખર્ચ. તો અહીંયા જો 24.80
24.80 ગુણ્યા બાજુમાં કેટલા છે 6 તો 6 કરી નાખો જવાબ આવશે 148.8 સ્ટેપ બાય સ્ટેપ આગળ જાઓ 21.25 છે રકમમાં ધ્યાન રાખો 21.25 બાજુમાં કેટલા આપ્યા છે 15 તો આવશે 318.75 બરાબર એવી રીતે આગળ જાઓ બેનો ગુણાકાર 21 ગુણ્યા 18 21 ગુણ્યા 18 એટલે અહીંયા આવશે 378 ઊભો સરવાળો સિગ્મા p0 q0 ઊભો સરવાળો આવશે તમારો 1610.55 1610.55 સમજાઈ ગયું તો આ બે કોષ્ટક જે થયા કોના થયા લાસ્ટ પિયર ના થયા તો આપણે ગણતરી કરતા પહેલા કોષ્ટક બનાવી નાખો તો પણ ચાલે અને જો તમે બે કોષ્ટક કમ્પ્લીટ થઈ ગયું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા લાસ્ટ પિયર નો સૂચકાંક પણ ગણી શકો છો બરાબર તો ચલો પહેલા આપણે લાસ્ટ પિયર નો સૂચકાંક ગણ લઈ અને પછી આ કોષ્ટકની ગણતરી પાછી રિપીટ કરશું તો જો સૂત્ર લાસ્ટ પિયર નો સૂચકાંક બરાબર સિગ્મા p1 q0 છેદમાં સિગ્મા p0 q0 ગુણ્યા 100 તો p1 q0 ક્યાં છે આ રહ્યો આપ્યા છે કેટલા આપ્યા છે 20 40.9 છેદમાં શું મૂકવાનું છે આધાર વર્ષનું કુલ ખર્ચ કેટલું આવ્યું 1610.55 ગુણ્યા 100 તમે ગણતરી કરશો એટલે જવાબ તમને મળશે 126.72 જવાબ મળશે તમને 126.72 તો આ થઈ ગયો લાસ્ટ પિયર નો સૂચકાંક બરાબર લાસ્ટ પિયર નો સૂચકાંક જો તમને સરખામણી માંગી હોય તો આને તમે 100 માંથી બાદ કરી દો આની પાછળ કોઈ એકમ લખાતો નથી કારણ કે સૂચકાંક જે છે એક સાપેક્ષ માપ છે બરાબર હવે આપણે ગણતરી કરશું પાસેના સૂચકાંકની તો પાસેના સૂચકાંકમાં ધ્યાન રાખો P1 ને Q1 મતલબ કે ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા ચાલુ વર્ષનો જથ્થો મતલબ કે બંને બાજુમાં ખાના એ બેનો ગુણાકાર થશે તો ફટાફટ આપણે ગુણાકાર કરશું 18 ગુણ્યા 30 કરશો એટલે આવશે 540 એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ 31.25 ગુણ્યા કેટલા છે બાજુમાં 15 તો કરી નાખો 15 કેટલા આવશે 468.75 આગળ 29.50 ગુણ્યા 15 એટલે આવશે 442.5 આગળ સ્ટેપ બાય સ્ટેપ P1 Q0 મતલબ કે 30 ગુણ્યા 8 તો 30 ગુણ્યા 8 એટલે કેટલા થાય 240 સ્ટેપ નીચે P1 Q0 કયા સ્ટેપમાં પહોંચ્યા આપણે અહીંયા ભાવ છે મતલબ કે કપડાનો P1 Q0 મતલબ કે 25 ગુણ્યા 25 એટલે કેટલા થશે 625 આગળ છેલ્લું સ્ટેપ અહીંયા ગુણાકાર આવશે P1 ને Q1 નો એટલે કે 28.80 ગુણ્યા 30 તો જવાબ આવશે તમારો 864 ઊભો સરવાળો થાય સિગ્મા P1 Q1 એટલે કહેવાય ચાલુ વર્ષનો કુલ ખર્ચ કરી નાખો સરવાળો કેટલો સરવાળો આવશે તો કે 3180.25 આ તમારો આવ્યો સરવાળો એવી જ રીતે બાજુમાં ગણતરી કરવાની આપણે બાજુમાં તમને આપ્યું છે P0 Q1 તો P0 ધ્યાન રાખજો એક આ છેલ્લા સ્ટેપમાં ગણતરીમાં કદાચ ભૂલ ન થાય કેમ કે જે કોષ્ટકમાં આપણે રકમ આપી છે એ થોડી ધ્યાન રાખીને જોવી પડશે P0 મતલબ કે આ પહેલું ખાનું એટલે કે 15 અને Q1 એટલે કે છેલ્લું ખાનું કેટલા આપ્યા છે 30 તો એ બંનેનો ગુણાકાર આપણે મૂકવાનો છે 15 ગુણ્યા 30 એટલે 450 રેડી એવી સ્ટેપ બાય સ્ટેપ નીચે 20 અને ગુણ્યા 15 તો 20 ગુણ્યા 15 કેટલા થશે 300 સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા જાઓ 26.50 તો 26.50 ગુણ્યા કેટલા કરવાના છે 15 તો 15 કરો 397.5 સ્ટેપ બાય સ્ટેપ નીચે જાઓ અહીંયા આવશે 24.80 ગુણ્યા Q1 કેટલો આવ્યો છે 8 તો આવશે 198.4 બરાબર નીચેના સ્ટેપમાં આપણે પહોંચ્યા કપડામાં તો કપડાનો આધાર વર્ષનો ભાવ કેટલો છે 21.25 ગુણ્યા અને આને કહેવાય ચાલુ વર્ષનો જથ્થો કેટલો છે ખાલી 25 તો ગુણાકાર 25 કરો 531.25
સ્ટેપ બાય સ્ટેપ. છેલ્લું સ્ટેપ ધ્યાન રાખો, આધાર વર્ષનો ભાવ તમને અહીંયા આપ્યો છે 21 ગુણ્યા આને કહેવાય ચાલુ વર્ષનો જથ્થો. કેટલો આપ્યો છે? 30. તો અહીંયા કરી નાખો 30. આવશે 630. ઊભો સરવાળો, ચલો સરવાળો કરી નાખો બધાય. સિગ્મા P0Q1 સિગ્મા P0Q1 તમારું મળશે 2507.15. બરાબર? તમને જે P0Q1 છે એનો સરવાળો મળશે 2507.15. રેડી? તો આ થઈ ગયું કોષ્ટક. કોષ્ટક યાદ રાખવા માટે કઈ નથી કરવાનું, હજી એકવાર રિપીટ કરી દઈએ આપણે. આ દરેક ખાનામાં PQ લખી નાખવાનું છે અને યાદ કરવાનું ક્લાસ સ્ક્વેર નો સૂચકાંક કેટલો? તો કે 1000. તો કોષ્ટક યાદ રાખવા માટે 100 એટલે આ બે ખાના થઈ ગયા લાસ્ટ સ્ક્વેર ના. પાસેનો જે સૂચકાંક છે એનું સૂત્રમાં શું આવે? તો જો 1101. તો એક કોષ્ટકમાં ખાલી શું કરી નાખવાનું? 1101. થઈ ગયું કોષ્ટક કમ્પ્લીટ. બાકી તમારે ખાલી આમાં ગણતરી કરવાની છે અને બધાને આવડતી જોઈએ. ગણતરી પણ આપણે મોઢે કરતા નથી, કેલ્સીમાં જ કરવાની હોય છે. ચલો તો આપણે પાસેના સૂચકાંકની ચર્ચા કરી લઈએ. પાસેનો સૂચકાંક સિગ્મા P1Q1 કેટલા આપ્યા છે? અહીંયા ના, ત્રીજું ખાનું P1Q1 કેટલો આપ્યો છે? 3180.25 છેદમાં સિગ્મા P0Q1 કેટલો આપ્યો છે? 2507.15 ગુણ્યા 100. કેલ્સીમાં જવાબ કરી નાખો તો તમને જવાબ મળશે 3180.25 ગુણ્યા 100 ભાગ્યા 2507.15. જવાબ તમને મળશે 126.84. બીજું એક મિત્રો ખાસ યાદ રાખવાનું, લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકના જવાબ હંમેશા 100% તો ન કહી શકાય પણ 99% આપણે એવું કહી શકીએ કે જવાબ હંમેશા આજુબાજુની રકમ જ રહેશે. મતલબ શું કે જો લાસ્પેરનો જવાબ 126 પોઈન્ટ હોય સમથિંગ, તો પાસેનો જવાબ પણ 126 કે 125 પોઈન્ટ સમથિંગ જ આવશે. અને હજી આપણે બાકી શું બાકી છે? ફિશરનો સૂચકાંક, જેને આદર્શ સૂચકાંક પણ કહેવાય. તો એ સૂચકાંકનો જવાબ પણ 126 પોઈન્ટની આસપાસ જ આવશે. એટલે પરીક્ષા માટે ખાસ ધ્યાન રાખો, લાસ્પેર પાસે અને ફિશરના ત્રણેયના જવાબ આજુબાજુ જ હશે. મતલબ શું કે આનો 126 હોય તો આનો 180 હોય એવું ક્યારે પણ થશે નહીં. બરાબર? એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો તો હવે આપણે ત્રીજો સૂચકાંક એની પણ ચર્ચા કરી લઈએ. કયો છે? ફિશર. તો ફિશરનું સૂત્ર યાદ કરો. ફિશરને સંકેતમાં શું કહેવાય? IF. બરાબર? I એટલે સૂચકાંક, ફિશર એટલે કે F. એટલે IF બરાબર રૂટમાં IL ગુણ્યા IP. IL ગુણ્યા IP. તો એની આપણે ગણતરી કરી લઈએ. IL મતલબ કે લાસ્ટ યર કેટલો આવ્યો? 126.72. 126.72 ગુણ્યા પાસે કેટલો આવ્યો? 126.84. અને આ બંનેનો શું કરવાનો છે આપણે? ગુણાકાર. તો એ બંનેનો ગુણાકાર આપણે કેલ્સીમાં કરી લઈએ. 126.72 ગુણ્યા 126.84. ગુણાકાર તમને મળશે 16.073 બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, જો તમારે પોઈન્ટમાં પણ જવાબની ભૂલ ન જોતી હોય તો અહીંયા પોઈન્ટ પછી 4 આંકડા લખો, અહીંયા પણ પોઈન્ટ પછી 4 આંકડા લખો, બેયના ગુણાકારમાં પણ પોઈન્ટ પછી 4 આંકડા લખો અને પછી તમે એનું વર્ગમૂળ કાઢો. બરાબર? તો આનું વર્ગમૂળ તમે કાઢશો અને જવાબ તમને મળશે 126.77 કે 78 સમથિંગ મળશે. 126.78. તો ફિશરનો જવાબ આવ્યો 126.78. બરાબર? તો આ થઈ ગયું લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક. પરીક્ષામાં છેલ્લા વિભાગમાં 5 ગુણનો પહેલો જ દાખલો ફરજિયાત પૂછાશે. તો તમામ વિદ્યાર્થી મિત્રો લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી માટે એના સૂત્ર પાકા ખાસ કરે તો જ તમને આગળનો દાખલાઓ સમજાશે.